તો આણંદમાં સહકારી ક્ષેત્રે ટેકનોલોજીના નવા યુગનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ ડેરી ખાતેથી અત્યાધુનિક અમૂલ એઆઈ લોન્ચ કર્યું। 3 કરોડ પશુઓના ડિજિટલ ડેટા સાથે તૈયાર થયેલું આ એઆઈ પશુપાલકોને ગુજરાતી ભાષામાં જ પશુપાલન અને સ્વાસ્થ્ય અંગે સચોટ માર્ગદર્શન આપશે। આ ટેકનોલોજી દ્વારા પશુઓના રસીકરણ અને સારવારની વિગતો હવે માત્ર એક ક્લિક પર મળશે। આ ઉપરાંત પશુપાલકો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ સબસિડીની માહિતી મેળવી આર્થિક લાભ લઈ શકશે। અમૂલ એઆઈનું પ્રદર્શન આગામી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પણ કરવામાં આવશે। ને મોટો ફાયદો થઈ જવાનો એની અંદર ઘણી વખતે ભાઈ હેન્ડલિંગ કરતા હોય તો ઓછા પૈસા કીધા કે વધારે પૈસા કીધા એ તમે એ ના હોય તારે પૂછી શકશો કે ભાઈ કેટલા પૈસા આવવાના બાકી અને સરળ છે આ એકદમ સરળ આ એપનું નામ જ એવું સરસ બનાવ્યું છે સરલાબેન એટલે સરળ ભાષામાં તમે જે તમને અનુકૂળ આવે એ ભાષામાં તમે પૂછી શકો ને એનો તમને જવાબ મળે એટલે તમને એકદમ ઈઝી લાગે। જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ ડિજિટલની વાત કરતા ડિજિટલ ઇન્ડિયાની વાત કરી ત્યારે લોકો બહુ બૂમો પાડતા હતા, અહીંયાથી મંત્રીશ્રી કહેતા હતા એ જ કહેતા હતા, પણ આજે તમે જુઓ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશ્વમાં સૌથી વધારે જો ક્યાંય થતું હોય તો ભારતમાં થાય છે।